તો કાલે સમજાયું ને કે સુવર્ણબાહુ પાર્શ્વનાથ ભગવાનનો જીવ ચક્રવર્તી રાજા, જીવ ચક્રવર્તી પણ પામ્યા, દેવ ભાવ સારા સારા પામ્યા, મનુષ્ય ભાવ કર્યા ત્યારે રાજાના દીકરા થયા. તો આ બધું ખાલી એમનું એક મહાન ગુણ, બીજા બધા ગુણને એક મહાન ગુણ ખેંચી લાવે. એ એક મહાન ગુણ એમાં હતો. કયો હતો? ક્ષમા. વેરી ગુડ, વેરી ફાઇન. હા, અને કમઠ દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ, તિર્યંચનો ભાવ, નરકના ભાવ, ભીલના ભાવ, આવા ભાવ આવું દુઃખ પામે છે. એ એક મોટો દુર્ગુણ હતો એનામાં. એ કયો દુર્ગુણ? શું રાખ્યું એણે મનમાં? વેર. વેરની ગાંઠે એને એ જીવને કેવા દુઃખ આપ્યા એ જુઓ. અને ક્ષમાની ભાવનાએ પાર્શ્વનાથ ભગવાનને કેટલા સુંદર સુંદર ભાવ આપ્યા. હવે એને કોઈ સંસાર ભોગવવાની ઈચ્છા બાકી જ ના રહે ને. સંસારનું જે ઊંચામાં ઊંચું સુખ છે, જે મનુષ્ય ભાવમાં જો તો રાજાનું દીકરા તરીકે જન્મ્યા એટલે એ સુખ જ સુખ મળ્યું. ચક્રવર્તી તરીકે જન્મ્યા તો એ બી કેટલું મહાન સુખ મળ્યું, લીડર પણ મળ્યું. એટલે કોઈ ઈચ્છા બાકી જ ના રહે. મેં તમને પહેલાં જ કીધું હતું, મોક્ષની ભાવના કરો એટલે મોક્ષથી અંદરનું બધું મળી જ જાય. એની નીચેની ભાવના કરવાની જરૂર જ નથી. બાકી તમે ખાલી બારી બારણા ઈચ્છો તો બારી બારણા જ મળે, પછી ફ્લેટ ના મળે. પણ ફ્લેટ ઈચ્છો તો બારી બારણા ઓટોમેટિક આવી જ જવાના છે. એને ઈચ્છવાની જરૂર નથી. આપણે બારી બારણા જેવી ભાવનાઓ કર્યા કરીએ છીએ, પણ ફ્લેટની ભાવના નથી કરતા. ખરેખર તો કોઈ ભાવના, કોઈ ઈચ્છા, ભૌતિક સુખની કોઈ ઈચ્છા કરવાની કે કોઈ ભૌતિક રીતે કાંઈ મેળવવા જોવાની કોઈ જરૂર જ નથી. ખાલી મોક્ષની ઈચ્છા. હા, અને એ બી છૂટી જશે અમુક ટાઈમ પછી. એ બધું સમજાવ્યું છું ને તમને. તો સુવર્ણબાહુ રાજાને આપણે જોયું ને કે યુદ્ધમાં કોઈ રાજાઓએ એની સાથે યુદ્ધ કરવું પડ્યું નહીં. અને ચક્રવર્તી બનીને આવ્યા અને સુંદર એવું રાજ્ય એમણે ચલાવ્યું. હા, પછી એક વખત એ શહેરમાં, એ નગરમાં તીર્થંકર ભગવાન પધારે છે. ચોથા આરાની છે ને? ના, તો હા, એના આગળનું આગલા ભાવ છે પાર્શ્વનાથ ભગવાનના. પાર્શ્વનાથ ભગવાનનો તીર્થંકરનો ભાવ ચોથા આરામાં થયો. આ એની પહેલાંની વાત છે. હા, બરાબર. તો એક વખત નગરમાં તીર્થંકર ભગવાન પધારે છે. રાજા દેશને સાંભળવા જાય છે. સંવત્સરણમાં દેવતાઓને જોઈને, મેં પહેલાં પણ આવા દેવતાઓને જોયા છે, મેં પહેલાં પણ આવા દેવતાઓને ક્યાંક જોયા છે, એમ વિચારતા વિચારતા જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. મેં તમને કીધું ને, સંવત્સરણમાં 3 ભાવ આગળના, 3 ભાવ પાછળના અને એક વર્તમાન ભાવ. જે સંવત્સરમાં હોય એ જુએ. તો આમને પણ સંવત્સરમાં ગયા રાજાની દેશના તીર્થંકરની દેશના સાંભળવા. અને એને એમ થાય છે મેં પહેલાં પણ આવા દેવતાઓને ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે. એમ કરતાં કરતાં એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પોતાનો આગલો ભાવ, પૂર્વ ભાવ વિચાર્યો, જોયો. અહો હો, મેં પૂર્વજન્મમાં કૌશક ધ્યાનની સાધના કરી હતી, જેના ફળ રૂપે સ્વર્ગમાં દેવ બન્યો ને ચક્રવર્તીની સમૃદ્ધિ મળી. પણ હવે જો આ જન્મમાં શુભ કર્મ નહીં કરું, તપ જપ સાધના નહીં કરું, તો આ ભોગોની આસક્તિના કારણે આગલા જન્મમાં મારે દુર્ગતિમાં જવું પડશે. હવે આ બધું મને મળ્યું હતું, જે મેં મુનિ બનીને સાધના કરી હતી, પણ હવે જો પાછું નહીં કરું તો પાછું હું આ બધા ભોગ ભોગવવામાં જ પડ્યા હતા. અત્યાર સુધી તો રાજા તરીકેના તો આ બધી ભોગોની આસક્તિના કારણે, ઈચ્છાના કારણે મારે તો પાછું દુર્ગતિમાં જવું પડશે. આ પ્રમાણે વિચારતા તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ચક્રવર્તીનું સુખ છોડીને દીક્ષા ગ્રહણ કરી. બોલો. તો 20 સ્થાનક તપની વારંવાર આરાધના કરી અને તીર્થંકર નામ ઉપાર્જન કર્યું. મેં તમને કીધું હતું ને, તીર્થંકર નામ ઉપાર્જન ક્યારે થાય, કેટલામાં ભાવમાં?
સરસ, શાબાશ. છેલ્લેથી ત્રીજો ભાવ. તીર્થંકર બનવાના હોય એ ભાવ, એનો આગલો ભાવ અને એનો આગલો ભાવ. થર્ડ લાસ્ટ એ ભાવમાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે, વિષ્ઠાનકનું તપ કરે અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે. તો હવે એમણે દીક્ષા લઈ લીધી અને સુવર્ણબાહુ રાજામાંથી શું બની ગયા? અરે વાહ, સુવર્ણબાહુ મુનિ બની ગયા. અને કોઈ પર્વતની શિખર પર કૌશક ધ્યાને ઊભા હતા. એ વખતે એક ખૂંખાર સિંહ ત્યાં આવ્યો, સિંહ લાયન. અને મુનિને દેખતા જ તેને અંદર ક્રોધ આવ્યો. પૂંછડી ઉછાળતો, ત્રાડ પાડતો સિંહ મુનિ ઉપર ત્રાટક્યો. કોણ હશે આ સિંહ? સરસ, કમટ. કમટ ન જો તો જ એને જોતા, મુનિને જોતા એને આટલો ક્રોધ આવે ને. તો મુનિ ઉપર ત્રાટક્યો અને નખથી, એ સિંહે પોતાના નખથી મુનિના શરીરને ફાડી નાખ્યું. પડતા પડતા મુનિએ અણસણ લઈ લીધું. શુભ ભાવોથી આયુષ્ય પૂર્ણ કરી 10મા દેવલોકમાં ઉત્પન્ન થયા. હજી એને સિંહ ઉપર કે બીજા કોઈ પર દ્વેષ આવતો નથી. આ બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી. એક નાનું સરખું આમ તેમ કોઈ એક શબ્દ કે એક વાક્ય કહી જાય તો પણ તમને કે મને બધાને એકબીજા પર દ્વેષ આવી જાય છે. જ્યારે આટલું એના નખથી એને ફાડી નાખે છે, છતાં પણ એને એમના પર દ્વેષ આવતો નથી. અને પોતે અણસણ લઈને શુભ ભાવમાં 10મા દેવલોકમાં. એવું ને, દેવલોક પણ આગળ આગળ વધતા જાય છે, 8 પછી 10. જુઓ કેવા કેવા સ્વરૂપે આ બંને જીવ મળ્યા, જોયું ને. અને કમઠનો જીવ ભગવાનના જીવ સાથે કેવા વેર વાળે છે. આ જીવન ચરિત્ર પરથી 2-4 વાત નક્કી થાય છે, સ્પષ્ટ થાય છે કે ક્રોધ કરવાથી ઉત્તરોત્તર હલકી યોનિમાં જન્મ થાય છે ને આત્મા એટલો બધો નીચો ઉતરી જાય છે ને કે કંઈ કેટલાય ભવે ઉપર આવશે તે કહી શકાતું નથી. વળી કરોડોના કરોડો વર્ષો અસહ્ય દુઃખો સહેવા પડે છે. માટે ક્રોધ કરવો એ જ પાપ છે, ક્રોધ કરવો એ જ અધર્મ છે. ક્રોધ કરવા જેવી જગ્યાએ પણ ક્રોધ નહીં કરીને સામેલાનો ઉપકાર માનીને કે સારું થયું તે મને કર્મ ખપાવવાનો અવસર આપ્યો. અને આવી પરિસ્થિતિમાં પણ ક્ષમતા ભાવે સ્થિર રહેવું તે જ ધર્મ છે, તે જ મુક્તિનો માર્ગ છે. તો આપણે ઘણીવાર એમ થાય કે કોઈના પર દયા આવે અને આપણે ક્રોધ ના કરીએ, જવા દે એના પર, છોડી દઈએ આપણે એને, કે એને માફ કરવા દેવો, જવા દે. તો તમે એના પર દયા ખાઈને એના પર ક્રોધ નથી કરતા, પણ અંદરની માન્યતા શું જોઈએ? આપણી અંદર ક્રોધ માટેની માન્યતા શું જોઈએ? કેમ ક્રોધ છોડવો છે તમારે? કેમ ક્રોધ નથી કરવો? તો તમારી અંદરની માન્યતા શું હોવી જોઈએ? આપણી અંદરની માન્યતા એ હોવી જોઈએ કે ક્રોધ જ ખરાબ છે, ક્રોધ જ છોડવા જેવો છે, માટે હું છોડું છું એને. ખ્યાલ આવ્યો? ચલો એને માફ કરી દીધું, એના પર નથી ક્રોધ કરતો, પણ એના પર નથી કરતો, તું બીજા પર કરીશ. અને જ્યાં સુધી આ બીજ વાવેલું છે ત્યાં સુધી તું ગમે એના પર ક્રોધ કર્યા કરીશ. પણ જ્યારે અંદર એ માન્યતામાં આવશે, અંદર માન્યતામાં એ આવશે કે ક્રોધ કરવા જેવો છે જ નહીં, ક્રોધ એ જ અધર્મ છે, એ જ્યારે માન્યતામાં આવશે અને એ માન્યતાથી જ્યારે એ છૂટશે ત્યારે એ સાચું છૂટશે. નહીં તો એ પાછું આવી જશે. તો દુઃખ મુક્તિનો ઉપાય એ છે કે આ ક્રોધ જ અધર્મ છે એમ સમજીને ક્રોધને છોડો. તો અત્યારે આપણે અહીંયા કયા ભગવાનનું શાસન ચાલે છે? આપણે કયા ભગવાનના શાસનમાં જીવીએ છીએ? મહાવીર સ્વામીના. સર પણ તમે જોતા હશો
કે મહાવીર ભગવાન કરતાં એ લોકો પાર્શ્વનાથ ભગવાનને વધારે પૂજતા હોય. હા ને, શંખેશ્વરમાં કેટલી ગીર્દીઓ છે, જાઓ છો ને તમે દર વખતે અને જુઓ છો ને, વધારે લોકો પાર્શ્વનાથ ભગવાનને પૂજતા હોય છે. હા, તો એનું કારણ શું? તો એનું કારણ એ છે કે સુવર્ણબાહુ દેવના ભવમાં 10મા દેવલોકમાં ગયા ને, પોતાના દેવ પરિવારને સાથે લઈને નંદીશ્વર દીપાદી ક્ષેત્રમાં 500 વાર 500 ટાઈમ્સ તીર્થંકરોના પંચકલ્યાણક ઉત્સવ ઉજવ્યા. કોણે? પાર્શ્વનાથ ભગવાનના દીવે. એ દેવો બધા આવે ને, શું કહેવાય, કલ્યાણકો ઉજવવા, ભગવાનના 5 કલ્યાણક ઉજવવા દેવ આવે. તો એમણે એમના પરિવાર સાથે દેવે સુવર્ણબાહુ દેવના ભવમાં એ દેવે 500 વખત 500 ટાઈમ નંદીશ્વર દીપ વગેરે ક્ષેત્રમાં જઈ અને એમના આ કલ્યાણક ઉજવ્યા, તીર્થંકરોના ઉત્સવ મનાવ્યા, દિનેશ્વર દેવોની પૂજા અર્ચના ભક્તિ કરી, જેને કારણે ખૂબ જ પુણ્યનું ઉપાર્જન થયું. એમ માનવામાં આવે છે કે આ અતિશય પુણ્યકર્મના પ્રભાવથી આજે પાર્શ્વનાથ ભગવાનની સૌથી વધુ મહિમા પૂજા છે. આપણે પણ પાર્શ્વનાથ ભગવાનની પૂજા અર્ચના કરતા એમના આગળના ભાવ દ્રષ્ટિ સમક્ષ લાવી એમને કેવા સંજોગોમાં કેવી ક્ષમા કેળવી તે વિચારીએ. એમના આ ગુણનો એક કણિયો આપણને મળી જાય એવી પ્રાર્થના કરીએ તો આપણો પણ બેડો પાર થઈ જાય. ખાલી આ ગયા ને આમ ધૂપ ફેરવ્યું ને આમ આરતી ફેરવીને પૂજા કરી અને આવી ગયા, મારા તો દર્શન થઈ ગયા, એ દર્શન થાય નહીં. અને એમાંય તીર્થ સ્થાનમાં જઈને થોડી ધક્કામુક્કી કરીને આગળ નંબર લીધો ને, અને કે મારે તો લાઈન ઘણી હતી પણ મારે તો આગળ પૂજા થઈ ગઈ, પૂજારીને થોડા પૈસા આપીને ઘૂસ્યા. આ બધું કપટ થયું, કપટ. તો આપણે કપટ કરવા માટે ત્યાં જઈએ છીએ. જે નિષ્કપટ છે, જેનામાં કોઈ કપટ નથી, એની પૂજા કરવા માટે આપણે કપટ કરીએ તો આપણને શું મળે? પણ આપણે એવું જાણતા નથી, સમજતાય નથી ને સમજીએ છીએ તો ત્યારના સંજોગોમાં એવોર્ડ કરીએ છીએ. પણ હવે સમજણ આવ્યા પછી ભલે મારે આજે ને આજે નીકળી જવાનું છે અહીંથી, લાંબી લાઈન છે પૂજાની, જો હું પાછળ ઊભો રહીશ તો મને પૂજા કરવા નહીં મળે. હું અહીં સુધી આવ્યો છું ને મૂર્તિની પૂજા નહીં થાય, ભલે ના થાય, ભલે તારે નીકળી જવાનું હોય આજે, પણ લાઈનમાં જેમ નંબર આવે એમ તું જા, થાય તો કર, ના થાય તો ભાવ પૂજા કરીને પાછો. તો દેટ વિલ બી ગેઇન. એનાથી તમને કંઈક મળશે. જ્યારે ધક્કામુક્કી કરીને આગળ જઈને ખોટો નંબર લગાડીને અંદર જવું તો કાંઈ મળશે નહીં. ત્યાં સુધીનો ધક્કો તમારો ધક્કો જ થશે, એ સફળ થશે નહીં. આ સમજ્યા પછી જેને જે કરવું હોય કર. આપણે 5 જણ સાથે ગયા છીએ, બીજા 4 જણ આવું કરે છે તો કરવા દો. આપણે કહી દેવાનું કે ભાઈ મારો નંબર આવશે ને પૂજા થશે તો કરીશ, નહીં થાય તો ટાઈમ થાય એટલે મને બોલાવી લેજો, હું દૂરથી ભાવ પૂજા કરીને આવી જઈશ. ઓલા પાલકનું ને સાંભનું ઉદાહરણ આપ્યું હતું ને શ્રી કૃષ્ણ ભગવાનનું. હા, અને એમાં ઓલો તો દોડીને જાય છે નેમિનાથ ભગવાન દર્શન કરવા, અને આ શામ છે એ ત્યાં જ બેસીને ભાવથી દર્શન કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ મહારાજ નેમિનાથ ભગવાનને પૂછે છે કે ભગવાન કોના પહેલાં તમને વંદન પહોંચ્યા? તો કે છે સામના. ગયો છે પેલો દોડાદોડ કરીને, પણ કેટલી જીવ હત્યા કરીને ગયો, કેટલી હિંસા કરીને ગયો, અંધારામાં પગ નીચે કેટલાય જીવો કચડાઈ ગયા હશે. તો આ વસ્તુ સમજી અને આપણે આગળ વધવાનું છે. આ બધા ઉદાહરણ એટલે જ આપ્યા છે કે આપણે કંઈક આમાંથી જાણીએ, કંઈક સમજીએ, કંઈક અપનાવીએ. જેને જે કરવું હોય એ કરે. આપણે કોઈ શિખામણ બી નહીં આપવાનું. અરે તમે કેમ આમ જાઓ છો ને તમે ધક્કા મારીને જાઓ છો ને તમે આગળ જાઓ. આપણે વ્યવસ્થિત જવાનું, આપણો જેમ નંબર આવતો હોય જેની પાછળ એમ જવાનું. એમ થાય તો કરવાનું, ના થાય તો નહીં કરવાનું. હવે
ભગવાન કયા દેવલોકમાં ગયા? હા, 10મા દેવલોકમાં. હવે જ્યારે દેવનું આયુષ્ય પૂરું થાય ને, પૂરું થવા આવે ને, 6 મહિના બાકી રહે ને, ત્યારે એમ કહેવાય છે કે એમની ફૂલની માળા કરમાવા લાગે. દેવના ગળામાં જે ફૂલની માળા હોય એ કરમાવા લાગે 6 મહિના પહેલાં. એટલે હવે ખબર પડી જાય કે અહીંથી ચવીને બીજે ક્યાંક જવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો આભા મંડળ તિરોહિત થવા લાગે. આપણા દરેકની આજુબાજુ શું હોય? આભા મંડળ હોય. એ કોઈ સમજાવી જ મેં કોઈ વાત? આભા મંડળ 6 મહિના પહેલાંથી આભા મંડળ તિરોહિત તૂટવા માંડે. એટલે ખબર પડી જાય કે હવે આ જીવ અહીંયાથી નીકળીને બીજે જવાનો છે. માણસનું પણ એના મૃત્યુના 6 મહિના પહેલાં એનું આભા મંડળ કરમાવા લાગે છે. આપણે જોઈ નથી શકતા, બાકી માણસ મરે એના 6 મહિના પહેલાં એનું આભા મંડળ ધીમે ધીમે મરવાનું ચાલુ કરે છે. હા, આ પૂતગલ, આ શરીર મરે એટલે કે જીવ અહીંથી જાય એના 6 મહિના પહેલાં આપણું પણ આભા મંડળ તિરોહિત થવા લાગે. હવે ભગવાનનો આ જે 10મા દેવલોકમાં હતા સુવર્ણબાહુ, એ એમનો 9મો ભાવ, બરાબર? તો 9મા ભાવમાં એમને દેવ સ્વરૂપે જાણ્યું કે હવે મારા આયુષ્યના ફક્ત 6 મહિના બાકી રહી ગયા છે. ત્યારે બાળકનું સ્વરૂપ ધારણ કરી માતાની સમક્ષ આવે છે. કોણ એમના માતા બનવાની તેમને ખબર પડી જ જાય. માતાના મુખ પરનો હર્ષ અને આનંદ જોઈને દેવતારૂપ બાળકનું મન પણ પ્રસન્ન થઈ જાય છે. સમજણ પડી ને? 6 મહિના પછી 20 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી 10મા દેવલોકમાં 20 સાગરોપમનું આયુષ્ય, એ આયુષ્ય પૂર્ણ કરી અને આ સુવર્ણ બાહુદેવનો જીવ પ્રણત નામના દેવલોકથી ચ્યવન કરી અને ચૈત્રવદ ચોથે માતા વામાદેવીના ગર્ભમાં આવ્યો. ભગવાનનો જીવ વામાદેવીના ગર્ભમાં આવ્યો. એ ચ્યવન કલ્યાણક કહેવાય. એ કહ્યું કે ચ્યવન કલ્યાણ, જીવ માતાના તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં આવે એ પણ એક કલ્યાણક છે. કારણ કે આ હવે છેલ્લું ગર્ભધારણ છે. હવે એ જીવને ફરીથી ગર્ભધારણ કરવાનું નથી, અરે ગર્ભમાં આવવાનું નથી. એટલે આ પણ એક કલ્યાણક છે અને એને ચ્યવન કલ્યાણક, એ જીવ ચ્યવીને ત્યાંથી અહીં આવ્યો, આ ચ્યવન કલ્યાણક કહેવાય. તો જ્યારે ચ્યવન થાય જીવનું, ત્યારે માતા સ્વપ્ન જુએ. કેટલા સ્વપ્ન જુએ? 14 સ્વપ્ન જુએ. તો તીર્થંકરની માતા અને બીજા કોની માતા જુએ? શાબાશ, તીર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા, બંને 14 સ્વપ્ન જુએ. વામાદેવી માતાએ, તમને ખબર છે પાર્શ્વનાથ ભગવાનના આ તીર્થંકરના ભાવમાં એમના પિતાનું નામ શું હતું? નહીં ખ્યાલ હોય. તમે આમાં સ્તુતિમાં ને એમાં બોલો છો, ચૈતવંદનમાં પણ બોલો છો, પણ અત્યારે યાદ નથી, બરાબર ને? અશ્વસેન રાજા. શું નામ હતું? અશ્વસેન રાજા. તો વામાદેવીએ અશ્વસેન રાજાને વાત કરી એટલે રાજાએ પંડિતોને બોલાવ્યા. પંડિતોને પૂછ્યું કે આ 14 સ્વપ્ન, એનું રાજ શું છે, એનો અર્થ શું છે? તો પંડિતો કહે છે, એટલે કે જ્યોતિષીઓ, કે તમારા કુળમાં, એટલે કે આપના કુળમાં મહાભાગ્યશાળી પુત્ર જન્મ લેશે. તે કાં તો 10 દિશાનો ચક્રવર્તી રાજા બનશે અથવા તો 3 લોકનો નાયક ધર્મ ચક્રવર્તી તીર્થંકર બનશે. ચાલે, કાં તો આ 6 ખંડનો અધિપતિ ચક્રવર્તી રાજા બનશે અને કાં તો એ તીર્થંકર બનશે, ધર્મ ચક્રવર્તી, એટલે ધર્મચક્રને પ્રવર્તાવનારો બનશે. કયો દિવસ છે ભગવાનનો જન્મદિવસ? યાદ છે પાર્શ્વનાથ ભગવાનનો?
પોષ વદ દસમ. એ તો ગર્ભમાં આવ્યો, ચ્યવન થાય, ધ્યાન બરાબર છે. ચૈત્ર વદ ચોથે ચ્યવન કલ્યાણ. અને પોષ વદ દસમ જન્મ કલ્યાણક. આપણે જન્મ કલ્યાણક ઉજવીએ મનુષ્યો. આજે આપણે રોજ સ્નાત્ર ભણાવીએ છીએ ને, એ એમનું જન્મ, એ તીર્થંકરનું જન્મ કલ્યાણકનું વર્ણન છે. એ સાંભળી લેજો, એ હું આપીશ તમને આખું સ્નાત્ર. તો કોઈ પણ તીર્થંકરનો જન્મ થાય ને ત્યારે એક ક્ષણ માટે, ક્ષણભર માટે ત્રણેય લોકના દરેક જીવ સંપૂર્ણ આનંદની અનુભૂતિ કરે. આટલા દુઃખમાં હોય, નરકના જીવો હોય, નિગોદના જીવો હોય, વનસ્પતિના, એકેન્દ્રિયના, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય, દરેક જીવ જ્યારે ભગવાનનો જન્મ થાય ને તો એ અમુક ક્ષણો માટે દરેક જીવ આનંદનો અનુભવ કરે. એ આવે છે સ્નાત્રમાં પણ આવે. એ ભગવાનના જન્મના પ્રભાવથી અલગ અલગ દિશાઓમાં રહેવાવાળી 56 દિક કુમારિકાઓ આવે. પછી માતાને નમીને માતાની આજ્ઞા લઈને પુત્રનું સ્નાન આદિ બધું કરે. એટલે તીર્થંકરનો વૈભવ હાઈએસ્ટ વૈભવ. એટલે આ દુનિયામાં સૌથી વધારે વૈભવ કોનો હોય તો કે તીર્થંકરનો. જેનો શુદ્ધિકર્મ કરવા, શુદ્ધિકર્મ એટલે બાળક જન્મે એટલે એને નવડાવે, સાફ કરે ને, એને શુદ્ધિકર્મ કહેવાય. તો શુદ્ધિકર્મ કરવા માટે પણ દીક કુમારિકાઓ આવે, 56 દીક કુમારિકાઓ. હા, દેવી દેવી, બધી દેવી. એનું વર્ણન મેં આમાં કર્યું છે, એમ તમને આપી છોડ્યું એ સાંભળજો. હવે 56 દીક કુમારિકામાં 8 કુમારિકાઓ સંવર્ત નામનો વાયુ ઉત્પન્ન કરે, જેનાથી કચરો દૂર થાય. એક જાતની હવા, એવો એને સંવર્ત કહેવાય વાયુનું નામ. એવો વાયુ ઉત્પન્ન કરે એટલે બધો જે કચરો હોય આજુબાજુથી દૂર થઈ જાય. પછી 8 કુમારિકાઓ ગંગોદક વૃષ્ટિ કરે. આપણે આમ પાણીના છંટકાવ કરીએ ને એમ ગંગાના પાણીનો છંટકાવ કરે, એને વૃષ્ટિ કહેવાય. પછી 8 કુમારિકાઓ કળશા ભરે, કળશ હોય ને. પછી 8 કુમારિકાઓ દર્પણ ધરે, અને 8 કુમારિકાઓ ચામર વીંજે, ને 8 કુમારિકાઓ પંખા વીંજે. 4 કુમારિકાઓ રક્ષા કરે, 4 બાજુ 4 રક્ષા બાંધે, અને 4 કુમારિકાઓ દીપક કરે. 8 કુમારિકાઓ કેળના ઘર કરી બાળકને નવડાવે છે. આમ કોઈ પણ તીર્થંકરનો જન્મ ભરત ક્ષેત્રમાં હોય, ઐરાવત ક્ષેત્રમાં હોય કે મહાવિદ્ય ક્ષેત્રમાં હોય, ક્યાંય પણ થાય ત્યારે આ 56 દીક કુમારીઓ આ રીતના સૂતિકા કર્મ કરવા પધારે. અને એની પ્રતિકૃતિ આપણે આ સ્નાત્રમાં કરીએ છીએ. એનું આખું અનુકરણ આપણે જે આ દેવો અને દીક કુમારિકાઓ જે રીતના ભગવાનને કરે છે એ પ્રમાણે આપણે અહીંયા સ્નાત્રમાં આપણે કરીએ છીએ. એટલે તો કીધું કે ભાઈ આપણે તો અનંતા જન્મો લીધા, અનંતા મા બાપ બન્યા, અનંતા વાર કોઈના સંતાન બન્યા, ને અનંતી વાર કોઈના મા બાપ બન્યા, અને કેટલીય વાર આપણે આપણા બર્થડે ઉજવ્યા. બરાબર, આપણા છોકરાઓના બર્થડે પણ કેટલી વાર ઉજવ્યા, આપણા પોતાના બર્થડે પણ કેટલી વાર ઉજવ્યા. પણ આ ભગવાનનો બર્થડે ઉજવવાનો અવસર ક્યારે મળે? તો આ ભગવાનનો અવસર, જન્મ મહોત્સવ ઉજવવું એ જ આ સ્નાત્ર. એમાં આપણે ભગવાનનો જન્મ મહોત્સવ જ ઉજવીએ છીએ. તો આ બધું સૂતિકા કર્મ કરીને 56 દીક કુમારી ઘર તરફ જાય છે. ત્યાં શકેન્દ્રનું સિંહાસન કંપાયમાન થઈ જાય છે. હા, ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય એટલે એને એમ થયું કે મારું સિંહાસન કેમ કંપાયમાન થયું, એવું શું બન્યું છે કે જેથી મારું સિંહાસન કંપાયમાન થયું. તો એ પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે, અને અવધિ જ્ઞાનથી જાણે છે
કે જિનેશ્વર ભગવંતનો જન્મ થયો છે. અને એ જાણી એ ભગવાનની માતા પાસે આવે છે. કોણ આવે છે ભગવાનની માતા પાસે? ઇન્દ્ર, શકેન્દ્ર. પછી એ પોતે માતાને અને આ ભગવાન જે બાળકના સ્વરૂપમાં છે, જન્મેલું બાળક છે હજી, તો એ બંનેને નમન કરી અને જન્મ અભિષેક માટે માતાની આજ્ઞા લઈ માતા પાસે બાળકનું એક પ્રતિબિંબ બનાવીને રાખી દે છે. તો એ મનોમન માતાની આજ્ઞા લે છે કે હું તમારા બાળકને અભિષેક કરવા માટે મેરુ પર્વત પર લઈને જાઉં છું. અને માતા જાગે ને જુએ કે બાળક કાંગ્યું તો એને ફાળ પડે, એટલા માટે એનું એક પ્રતિબિંબ બાળક જેવું જ બનાવીને માતા પાસે મૂકી દે છે. અને માતાને અવસ્વામીની નિદ્રામાં સુવડાવી દે છે. એને કે બી નિદ્રા આપી દે છે કે જાગે નહીં. આપણે એને અત્યારે ઘેરનું ઇન્જેક્શન આપી દે કે કંઈ શૃંગારી દે તો બેભાન થઈ જાય, તો આપણને એમ થાય કે આ વૈજ્ઞાનિકોએ કે બી શોધ કરી છે આ બધી. અરે કરોડો વર્ષ પહેલાં ઇન્દ્ર પણ આવી નિદ્રામાં સુવડાવી દે છે માતાને, અને માતાને ખબર પડતી નથી, એ શાંતિથી સૂઈ જાય છે. અને પોતે 5 સ્વરૂપ કરીને ભગવાનને લઈ જાય છે. કોણ 5 સ્વરૂપ કરે છે? આ ઇન્દ્ર. હા, તો એક સ્વરૂપથી આમ ગોદીમાં ઉઠાવે છે, બીજા સ્વરૂપથી બીજા 2 સ્વરૂપ કરીને 2 બાજુ ચામર ઢાળે છે, ચામર વીંઝે છે. પછી એક સ્વરૂપથી છત્ર કરે છે અને એક સ્વરૂપે હાથમાં વજ્ર ઘુમાવે છે. આમ 5 સ્વરૂપ કરે છે. વજ્ર ઘુમાવતો આગળ ચાલે છે. આ દેવોને જેટલા સ્વરૂપ કરવા એટલા કરી શકે એ લોકો. અને મેરુ પર્વતની અભિષેક શિલા પર આવી ભગવાનને ગોદમાં લઈને બેસે છે. તો આપણે પણ આવા દેવો કેટલી વાર બનીને આવ્યા છીએ. આ બધું સાંભળીને એમ થાય કે અરે વાહ, દેવને તો કેવી મજા. હા, આપણો જીવ પણ આવા દેવ કેટલી વાર બનીને આવ્યો. કરોડો દેવી દેવતાઓ આવશે અભિષેકમાં, તો આપણે પણ ક્યારેક ગયા હશું, આપણો જીવ પણ ગયો હશે. તો આપણે આવા સુખ પણ ભોગવીને આવ્યા છીએ, નરકના દુઃખ પણ ભોગવીને આવ્યા છીએ, તિરંજના દુઃખ પણ ભોગવીને આવ્યા છીએ, પણ આ જીવને હજુ સંતોષ થતો નથી અને આટલા બધા ભવ ભ્રમણ કરવાનો કંટાળો પણ આવતો નથી. તો 4 દિશામાંથી 64 ઇન્દ્રો આવી અને પ્રભુને વંદન કરે છે. ઈશાન ઇન્દ્ર એટલો બધો ભાવાત્મક બની જાય છે કે પોતે વૃષભનું રૂપ કરી સોનાના શિંગડામાં પાણી ભરી અને પ્રભુને અભિષેક કરે છે. એ ઇન્દ્ર પોતે હવે બીજો ઇન્દ્ર, પહેલા દેવલોકનો અને બીજા દેવલોકના, એ બંને ઇન્દ્ર આવ્યા છે. એક શકેન્દ્ર, બીજો ઈશાન ઇન્દ્ર. તો એને એટલો બધો ભાવ આવી જાય છે કે પોતે વૃષભ બને છે અને શિંગડા બનાવે છે એના સોનાના, અને એ શિંગડામાં પાણી ભરીને ભગવાનનો અભિષેક કરે છે. તો ટોટલ 1,60,00,000 કળશથી 64 ઇન્દ્રો પ્રભુને જન્માભિષેક કરે છે. હા, અને પુષ્પાદિથી, પુષ્પ વગેરેથી પૂજા કરે છે, કેસરના છાંટડા કરે છે, મંગળ દીવો આરતી કરે છે, અને પછી ભેરી, ભૃંગલ, તાલ આ બધા વાજિંત્રો છે, સંગીતના સાધનો છે. તો એ બધું વગાડતા વગાડતા, નાચતા કૂદતા જનનીના ઘરે આવી અને માતાને બાળક સોંપી દે છે. અને ઓલું જે પ્રતિબિંબ મૂકીને આવ્યા હતા ને એનું બાળકનું, એ પ્રતિબિંબ લઈ લે છે. તો દરેક તીર્થંકરના જન્મ વખતે દેવો આ રીતે જન્મ કલ્યાણક ઉજવે અને એની પ્રતિકૃતિ રૂપે આપણે સ્નાત્ર બનાવીએ છીએ આપણા ઘરમાં. એટલે આ જાણ્યા પછી, આ સમજ્યા પછી આપણે પણ જેટલું બને એટલું સ્નાત્ર ભણાવવું. જ્યારે જ્યારે બી અનુકૂળતા મળે, ટાઈમ મળે તો એક વખત ડિસાઇડેડ કરો તો થાય.
હું છેલ્લા લગભગ 10 વર્ષથી કન્ટિન્યુ જ કરું છું ને, 10થી વધારે થયા હશે, 10 વર્ષ તો થયા હશે કન્ટિન્યુ વિધાઉટ મિસિંગ એ ડે સ્નાત્ર ભણાવું છું. તો એક તમે આદત પાડી દો ને એક વસ્તુની, તો એ આદત પડી જાય, પછી તમને સરળતાથી થાય. દરેક વસ્તુની આદત પાડવી જ અઘરી છે, પછી કાંઈ નથી હોતું. તો આપણા ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય. તો એનાથી અનેક ગણો આનંદથી આપણે આ સ્નાત્ર ભણાવવું જોઈએ. હવે ભગવાનના આ તીર્થંકરના બહુમાના પિતાનું નામ શું કીધું મેં? યાદ રહ્યું કાંઈ? યાદ રહ્યું? અશ્વસેન રાજા. હવે યાદ રાખજો, અશ્વસેન રાજા અને વામાદેવી માતા પાર્શ્વનાથ ભગવાન. તો અશ્વસેન રાજા કેવી રીતના બર્થડે પાર્ટી ઉજવે છે, એટલે કે જન્મ કલ્યાણક ઉજવે છે એ જુઓ. તો અશ્વસેન રાજા શું કરે છે? ભગવાનનો જન્મ થયો ને તો જેલમાં રહેલા બધા જ કેદીને છોડી દે છે અને 12 દિવસ સુધી રાજ્યની તિજોરી ખોલી નાખે છે. જેને જે જુએ એ લઈ જાઓ, એટલા પૈસા આપે છે લોકોને, સોના મહોરો આપે છે અને ગરીબોને અન્ન, વસ્ત્ર અને ભોજન આપે છે. આ રીતના બર્થડે ઉજવે છે. આપણે કઈ રીતના ઉજવવો જોઈએ હવે વિચારજો. અશ્વસેન રાજા પાસે કોઈ વસ્તુની કમી નહોતી. હા, એની બર્થડે કેક પણ એમણે બનાવી નહોતી અને ડાન્સિંગ પાર્ટી બી ગોઠવી નહોતી. એમણે શું કર્યું? રાજ્યની તિજોરી ખોલી દીધી, બધા કેદીઓને છોડી દીધા, ગરીબોને અન્ન, વસ્ત્ર અને ભોજન આપ્યું. પછી જે વૃદ્ધ નોકરો હતા, જે દાસ હતા, એને દાસત્વમાંથી મુક્તિ આપી દીધી. જે રિટાયર્ડ થવા જેવા તે બધાને રિટાયર્ડ કરી દીધા. રિટાયર્ડ કરીને છોડી નથી દીધા, એમના જે મળતું હોય એમને મળે જ. પછી 10 નગરજનોને ગરીબીને બંધનમાંથી અને પીડામાંથી મુક્તિ થાય છે. બધા નગરજનોને જુઓ, ભગવાનના પપ્પાએ કેવી રીતે ભગવાનનો બર્થડે મનાવ્યો ને તમે કેવી રીતે મનાવો છો? તમે નાચ ગાન, હોટલમાં કેટલા પૈસા ઉડાવો છો. અને હવે તો અડધી રાતે કોઈ દિવસ ક્યાંય જવાય બહાર? જવાય જ નહીં, બહાર જ ના જવાય, ઘરની બહાર જ અડધી રાત. ને અડધી રાતે બર્થડે ઉજવવા જાઓ, કેટલા જીવનો ખતમો. મા બાપને કેવી ચિંતા, જ્યાં સુધી તમે ઘરે ના આવો ત્યાં સુધી એ લોકો બિચારા ઊંઘી ના શકે. અને એ કહે તો તમે કંઈ સાંભળવાના નથી. આજના છોકરાઓ, તમે નહીં, બધાની વાત કરું છું, નોટ સિંગલ. તમારી વાત નથી કરતી, ખાલી તમે એમ બોલું છું. તો આપણે આપણા સંસ્કારમાં રહેવાનું, આપણા ઇન્ડિયન કલ્ચરમાં જીવવાનું, ફોરેનના કલ્ચરમાં આપણે નથી જીવવાનું. એટલે આ રિવાજ તો સદંતર બંધ કરવાનો. અમુક નિયમ બનાવવાનો કે ક્યાંય પણ ગયા હોય, રાતના 9 વાગે 10 વાગે બસ લિમિટ, ઘરે આવી જવાનું. જેને જે લાગવું એ લાગે, સાચું લાગે, ખોટું લાગે, સંબંધ રાખે ના રાખે એ લોકો જાણે. એક નહીં રાખે તો બીજા 10 રાખવાવાળા મળશે. આ દુનિયામાં ટોટો નથી માણસોનો, અને સારા માણસોને ઘણા બધા સારા સામે મિત્રો મળી પણ જાય છે. તો આપણે કેવી રીતના બર્થડે ઉજવીએ? નાચ ગાન, હોટલમાં પૈસા ઉડાવીને. હવે નક્કી કરજો કે મારા બર્થડેના પૈસા ગરીબોને આપવા છે, ભૂખ્યાને જમાડવા છે, મૂંગા પ્રાણીઓને ખવડાવવું છે. તો આ રીતના આપણો બર્થડે આપણે ઉજવવાનો. જે મળ્યું છે ભગવાનની દયાથી કે આપણા પૂર્વકર્મથી એનો સદુપયોગ કરવાનો. તો ભગવાનના પગમાં શેનું ચિહ્ન હોય છે ખબર છે? સરસ, સર્પનું ચિહ્ન હોય. ને માતાના ગર્ભમાં જ્યારે ભગવાન હતા ને એ ટાઈમમાં માતાના બાજુમાંથી એટલે પાર્શ્વનો મતલબ થાય બાજુ. બાજુમાંથી એક નાગદેવ પસાર થયો હતો. તેથી બાળકનું નામ પાર્શ્વકુમાર એવું નામ એમનું પાડવામાં આવ્યું. અને ભગવાન કયા વર્ણના હતા?
નીલવર્ણ. ભગવાન મોટા થાય છે. એક દિવસ પ્રસન્નજીત રાજાનો દૂત, દૂત એટલે હા એનો એજન્ટ, એ રાજાનો મોકલાવેલો એજન્ટ. હા, તો એ રાજા અશ્વસેન પાસે આવે છે અને કહે છે કે પ્રસન્નજીત રાજાની રાજકુમારી પ્રભાવતી ગાંધર્વ કન્યાઓને મોઢે પાર્શ્વકુમારના વખાણ સાંભળી એ મનોમન પાર્શ્વકુમારને વરી ચૂકી છે, પરંતુ કલિંગ દેશનો યવન રાજા જે પ્રભાવતીના રૂપ સૌંદર્યની ચર્ચા સાંભળીને પ્રભાવતીને મેળવવા માટે એની આખી વિશાળ એની સેના એની સાથે આવીને નગરીને ઘેરો ઘાલ્યો છે અને આના પ્રતિકાર માટે સહાયતાની જરૂર છે. સમજણ પડી? હા, એ એજન્ટે આવીને કીધું કે આ બીજો રાજા, યવન રાજા, એણે અમારા આને ઘેરો ઘાલ્યો છે અને એના પ્રતિકાર માટે અમારે તમારી સહાયતાની જરૂર છે. તો અશ્વસેન રાજા તો ન્યાય નીતિની રક્ષા કરવા વાળા હતા. તો અશ્વસેન રાજા યુદ્ધ માટે જવા તૈયાર થયા. હા, અને જ્યારે પાર્શ્વકુમારને ખબર પડી કે પિતા કે યુદ્ધ કરવા માટે જાય છે, ત્યારે એ પિતાને કહે છે કે યુવાન પુત્ર ઘરમાં બેઠો હોય અને પિતા યુદ્ધમાં જાય એ શું યોગ્ય છે? તો આ એક વાક્ય પરથી કેટલું બધું શીખવાનું કે આપણે યંગ હોઈએ, આપણે બધી રીતના સશક્ત હોઈએ અને આપણે બેઠા રહીએ અને આપણા વડીલો, મા બાપ એ બધું કાર્ય કર્યા કરે તો શું તો એ યોગ્ય છે? આની સાથે આ સરખાવાનું કે ભગવાન પોતે એ જ ભવમાં તીર્થંકર થવાના છે, કેવળ જ્ઞાન પામવાના છે, એમને એવો અભિમાન નથી. ના, અભિમાન હોય તો કેવળ જ્ઞાન પામી જ ના શકે. તો એ પિતાને કહે છે કે યુવાન પુત્ર બેઠું હોય ને તમે યુદ્ધ કરવા જાઓ, એ યોગ્ય છે? કે શું તમને મારા પરાક્રમ પર વિશ્વાસ નથી? શું તમને એમ લાગે છે કે હું જીતી નહીં શકું? હું એવું યુદ્ધ કરીશ, એના પિતાને કહે છે કે એક બુંદ ખૂન પણ નહીં વહે. હું ખૂનની નદીઓ નહીં વહેવડાવું, એક બુંદ પણ ખૂન નહીં વહે, અને ન્યાય નીતિની રક્ષા થાય એવું યુદ્ધ હું કરીશ. તો હવે આ પાર્શ્વકુમાર સાથે આપણે આપણી જાતને સરખાવીએ કે આપણે આરામથી બેઠા બેઠા ખાવા પીવામાં, ટીવી જોવામાં, મિત્રો સાથે ગપ્પા મારવામાં સમય પસાર કરતા હોઈએ અને પપ્પા કે મમ્મીને ઓર્ડર કરતા હોય, મારા માટે આ ન કર્યું, આ ન લાવ્યા, ફલાણું આપ, ઢીંકણું આપ, તો શું આ આપણા માટે યોગ્ય છે? શું તમે ખરેખર પાર્શ્વ ભગવાનના ભક્ત છો? એ આપણી જાતને સરખાવી જોવાનું. તો હવે આ પાર્શ્વકુમાર જાય છે, પિતાની આજ્ઞા લઈને યુદ્ધ માટે જાય છે. બરાબર? તો રસ્તામાં એક રાત આરામ કરે છે અને સવારે નીકળે છે ત્યારે એક દિવ્ય રથ, 4 સુંદર સફેદ ઘોડા જોડેલો રથ આકાશમાંથી ઉતરે છે. એક દિવ્ય શસ્ત્રધારી સારથી રથમાંથી ઉતરે છે. સમજણ પડે છે ને? સારથી ખબર છે ને? સારથી રથમાંથી ઉતર્યો. સારથી એટલે રથ ચલાવે. તો આકાશમાંથી એક સફેદ ઘોડાવાળો સુંદર રથ ઉતરે છે અને એની એમાંથી આકાશમાંથી ઉતરે છે અને એક દિવ્ય શસ્ત્રધારી સારથી રથમાંથી ઉતરે છે. એ પાર્શ્વકુમારને પ્રણામ કરીને કહે છે કે આપનામાં તો ખૂબ જ બળ છે, આપ અનંત બળી છો અને આપને કોઈની સહાયતાની જરૂર નથી, છતાં પણ ભક્તિભાવથી પ્રેરાઈને ઇન્દ્રદેવોએ આ દિવ્ય શસ્ત્રવાળો સજ્જ કરેલો દિવ્ય રથ તમને મોકલ્યો છે.
એના પર આપ બેસી જવાની કૃપા કરો. અને ભગવાન તેમાં બેસે છે અને દિવ્ય રથ ઉડતો ઉડતો ચાલવા લાગ્યો. દેવતાઓએ એક રમણીય ઉદ્યાનમાં ભવ્ય મહેલ બનાવ્યો અને પાર્શ્વકુમાર એમાં રહ્યા, એમાં ઠહેર્યા. સમજણ પડે છે ને? હવે પાર્શ્વકુમારનો દૂત યવનરાજ પાસે સંદેશો મોકલે છે. કોને? ઓલા રાજાને. દૂત એને કહે છે કે પાર્શ્વકુમાર અત્યંત દયાળુ છે. તેઓ ખૂનની એક પણ બૂંદ વહેવડાવવા નથી માંગતા. યુદ્ધનું પરિણામ તો વિનાશ છે, એટલે એક મોકો તને આપવામાં આવે છે. આ સાંભળીને પહેલા તો યવનરાજ ખૂબ જ ક્રોધિત થયો, ગુસ્સે થયો. પણ પછી એક વૃદ્ધ મંત્રી યવનરાજને સમજાવે છે. અને આ યવનરાજે પણ પાર્શ્વકુમારની સેના, એનો દિવ્ય રથ, એનો મહેલ, આ બધું જોઈને ડરી જાય છે. દેવોએ બનાવેલું ને. અને પાર્શ્વકુમારના ચરણમાં જઈને ઝૂકી જાય. આમ પાર્શ્વકુમાર એક પણ બુંદ વહાવ્યા સિવાય યવનરાજને જીતી લે છે. ઓલો જે પ્રસન્નજીત રાજા હતો ને, જેને કીધું હતું કે મારી દીકરી તમને પાર્શ્વકુમારને મનોમન વરી ગઈ છે, એના પર જે આને યવનરાજે હુમલો કર્યો હતો, એ પ્રસન્નજીત રાજા પણ ભેટણું લઈને, એટલે બધું બહુ બધી ગિફ્ટ, એને ભેટણું કહેવાય, ભેટ ગુજરાતીમાં. એ પાર્શ્વકુમાર પાસે આવે છે અને પાર્શ્વકુમારને કહે છે કે મારી પુત્રીનો તમે સ્વીકાર કરો. તો પાર્શ્વકુમાર કહે છે કે હું તો પિતાની આજ્ઞાથી અહીં સહાયતા કરવા માટે આવ્યો હતો. અહીંયા વિવાહની વાત ના થઈ શકે. બારોબાર મા બાપને પૂછ્યા વગર કોઈ કરી લેતા નથી. મા બાપને મોટાને જ આગળ કરે છે. એટલે પ્રસન્નજીત રાજા પણ વારાણસી જઈને રાજા અશ્વસેનને પ્રાર્થના કરે છે અને માત પિતાના મનોરથ, એમની ઈચ્છાઓ પૂરી કરવા ખાતર પાર્શ્વકુમાર અને પ્રભાવતીના લગ્ન થાય છે. આ છેલ્લો ભાવ, તીર્થંકર. કહું આગળ કે કાલે? કહી દો. હવે આ બાજુ કમઠ. હા, કમઠનો જીવ કેટલીય નીચ યોનીમાં ભટકતો છેલ્લે ભીલ જોયો ને આપણે, ભીલ તરીકે. પછી કેટલીય નીચ યોનીમાં ભટકતો એક ગરીબ બ્રાહ્મણના ઘરે જન્મ લે છે. એનો જન્મ થતાં જ એના માતા પિતા મરણ પામે છે. તો ગલીઓમાં ભટકતો અને ભીખ માંગતો, એની આ ખરાબ દશા જોઈને લોકો એને કર્મહીન એટલે કે કમઠ કહેવા લાગ્યા. જુઓ, બંને સગા ભાઈના જીવ, એક જ બાપના દીકરા, એક જીવ ક્ષમતા અને ક્ષમા ધારણ કરી અને ઉત્તરોત્તર દેવ અને મનુષ્યના ભાવ કરે, બરાબર. અને છેક તીર્થંકરના પદ સુધી પહોંચ્યા. જ્યારે બીજો જીવ ક્રોધ અને બદલાની ભાવના ધારણ કરી તિર્યંચ અને નરકમાં જન્મ લઈ અનંત દુઃખ અને દારિદ્રને ભોગવે છે. એટલે એક વસ્તુ હૃદયમાં સોનાના અક્ષરે લખી નાખો કે મોક્ષ સુધી પહોંચવાની સીડી એ ક્ષમતા અને સમાજ છે. ક્ષમતાની બાદબાકી કરીને કોઈ પણ ક્રિયા કરો, ફક્ત ફોતરા જેટલું જ પુણ્ય મળે, પણ ભવો ભવના ચક્કરમાંથી છુટકારો મળે નહીં. તો ક્ષમતા એ જ ધર્મ છે અને ક્રોધ એ જ અધર્મ છે. હવે આગળ કાલે જોઈશું. તો કાલે સમજાયું ને કે સુવર્ણબાહુ પાર્શ્વનાથ ભગવાનનો જીવ, ચક્રવર્તી રાજા, જીવ ચક્રવર્તી પણ પામ્યા, દેવ ભાવ સારા પામ્યા, મનુષ્ય ભાવ કર્યા ત્યારે રાજાના દીકરા થયા. તો આ બધું ખાલી એમનું એક મહાન ગુણ, બીજા બધા ગુણને એક મહાન ગુણ ખેંચી લાવે. એ એક મહાન ગુણ એમાં હતો. કયો હતો? ક્ષમા. વેરી ગુડ, વેરી ફાઇન.
હા, અને કમઠ દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ, તિર્યંચનો ભવ, નરકના ભવ, ભીલના ભવ, આવા ભવ આવું દુઃખ પામે છે. એ એક મોટો દુર્ગુણ હતો એનામાં. એ કયો દુર્ગુણ? શું રાખ્યું એણે મનમાં? વેર. વેરની ગાંઠે એને એ જીવને કેવા દુઃખ આપ્યા એ જુઓ. અને ક્ષમાની ભાવનાએ પાર્શનાથ ભગવાનને કેટલા સુંદર સુંદર ભાવ આપ્યા. હવે એને કોઈ સંસાર ભોગવવાની ઈચ્છા બાકી જ ના રહે ને. સંસારનું જે ઊંચામાં ઊંચું સુખ છે, જે મનુષ્ય ભાવમાં જો તો રાજાનું દીકરા તરીકે જન્મ્યા એટલે એ સુખ જ સુખ મળ્યું. ચક્રવર્તી તરીકે જન્મ્યા તો એ બી કેટલું મહાન સુખ મળ્યું. લીડર પણ મળ્યું. એટલે કોઈ ઈચ્છા બાકી જ ના રહે. મેં તમને પહેલાં જ કીધું હતું, મોક્ષની ભાવના કરો એટલે મોક્ષથી અંદરનું બધું મળી જ જાય. એની નીચેની ભાવના કરવાની જરૂર જ નથી. બાકી તમે ખાલી બારી બારણા ઈચ્છો તો બારી બારણા જ મળે, પછી ફ્લેટ ના મળે. પણ ફ્લેટ ઈચ્છો તો બારી બારણા ઓટોમેટિક આવી જ જવાના છે. એને ઈચ્છવાની જરૂર નથી. આપણે બારી બારણા જેવી ભાવનાઓ કર્યા કરીએ છીએ, પણ ફ્લેટની ભાવના નથી કરતા. ને ખરેખર તો કોઈ ભાવના, કોઈ ઈચ્છા, ભૌતિક સુખની કોઈ ઈચ્છા કરવાની કે કોઈ ભૌતિક રીતે કાંઈ મેળવવા દેવાની કોઈ જરૂર જ નથી. ખાલી મોક્ષની ઈચ્છા. હા, અને એ બી છૂટી જશે અમુક ટાઈમ પછી. એ બધું સમજાવ્યું છે ને તમને. તો સુવર્ણબાહુ રાજાને આપણે જોયું ને કે યુદ્ધમાં કોઈ રાજાઓએ એની સાથે યુદ્ધ કરવું પડ્યું નહીં. અને ચક્રવર્તી બનીને આવ્યા અને સુંદર એવું રાજ્ય એમણે ચલાવ્યું. હા, પછી એક વખત એ શહેરમાં, એ નગરમાં તીર્થંકર ભગવાન પધારે છે. ચોથા આરાની છે ને? ના, તો હા, એના આગળનું આગલા ભાવ છે પાર્શનાથ ભગવાનના. પાર્શનાથ ભગવાનનો તીર્થંકરનો ભાવ ચોથા આરામાં થયો. આ એની પહેલાંની વાત છે. હા, બરાબર. તો એક વખત નગરમાં તીર્થંકર ભગવાન પધારે છે. રાજા દેશને સાંભળવા જાય છે. સંવત્સરણમાં દેવતાઓને જોઈને, મેં પહેલાં પણ આવા દેવતાઓને જોયા છે, મેં પહેલાં પણ આવા દેવતાઓને ક્યાંક જોયા છે, એમ વિચારતા વિચારતા જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. મેં તમને કીધું ને, સંવત્સરણમાં 3 ભાવ આગળના, 3 ભાવ પાછળના અને એક વર્તમાન ભાવ. જે સંવત્સરમાં હોય એ જુએ. તો આમને પણ સંવત્સરમાં ગયા રાજાની દેશના તીર્થંકરની દેશના સાંભળવા. અને એને એમ થાય છે મેં પહેલાં પણ આવા દેવતાઓને ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે, એમ કરતાં કરતાં એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને પોતાનો આગલો ભાવ, પૂર્વ ભાવ વિચાર્યો, જોયો. અહો હો, મેં પૂર્વજન્મમાં કૌશક ધ્યાનની સાધના કરી હતી, જેના ફળ રૂપે સ્વર્ગમાં દેવ બન્યો ને ચક્રવર્તીની સમૃદ્ધિ મળી. પણ હવે જો આ જન્મમાં શુભ કર્મ નહીં કરું, તપ જપ સાધના નહીં કરું, તો આ ભોગોની આસક્તિના કારણે આગલા જન્મમાં મારે દુર્ગતિમાં જવું પડશે. હવે આ બધું મને મળ્યું હતું, જે મેં મુનિ બનીને સાધના કરી હતી, પણ હવે જો પાછું નહીં કરું તો પાછું હું આ બધા ભોગ ભોગવવામાં જ પડ્યા હતા અત્યાર સુધી રાજા તરીકેના. તો આ બધી ભોગોની આસક્તિના કારણે, ઈચ્છાના કારણે મારે તો પાછું દુર્ગતિમાં જવું પડશે. આ પ્રમાણે વિચારતા તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ચક્રવર્તીનું સુખ છોડીને દીક્ષા ગ્રહણ કરી. બોલો. 20 સ્થાનક તપની વારંવાર આરાધના કરી અને તીર્થંકર નામ ઉપાર્જન કર્યું. મેં તમને કીધું હતું ને, તીર્થંકર નામ ઉપાર્જન ક્યારે થાય? કેટલામાં ભાવમાં? 3 ભાવ. સરસ, શાબાશ. છેલ્લેથી 3જો ભાવ. તીર્થંકર બનવાના હોય એ ભાવ, એનો આગલો ભાવ અને એનો આગલો ભાવ, થર્ડ લાસ્ટ. એ ભાવમાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે. 20 સ્થાનકનું તપ કરે અને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે. તો હવે એમણે દીક્ષા લઈ લીધી અને સુવર્ણબાહુ રાજામાંથી શું બની ગયા? અરે વાહ, સુવર્ણબાહુ મુનિ બની ગયા.
અને કોઈ પર્વતની શિખર પર કૌશક ધ્યાને ઊભા હતા. એ વખતે એક ખૂંખાર સિંહ ત્યાં આવ્યો, સિંહ લાયન. અને મુનિને દેખતા જ તેને અંદર ક્રોધ આવ્યો. પૂંછડી ઉછાળતો, ત્રાડ પાડતો સિંહ મુનિ ઉપર ત્રાટક્યો. કોણ હશે આ સિંહ? સરસ, કમઠ. કમઠ ન જો તો જ એને જોતા, મુનિને જોતા એને આટલો ક્રોધ આવે ને. તો મુનિ ઉપર ત્રાટક્યો અને નખથી, એ સિંહે પોતાના નખથી મુનિના શરીરને ફાડી નાખ્યું. પડતા પડતા મુનિએ અણસણ લઈ લીધું. શુભ ભાવોથી આયુષ્ય પૂર્ણ કરી 10મા દેવલોકમાં ઉત્પન્ન થયા. હજી એને સિંહ ઉપર કે બીજા કોઈ પર દ્વેષ આવતો નથી. આ બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી. એક નાનું સરખું આમ તેમ કોઈ એક શબ્દ કે એક વાક્ય કહી જાય તો પણ તમને કે મને બધાને એકબીજા પર દ્વેષ આવી જાય છે. જ્યારે આટલું એના નખથી એને ફાડી નાખે છે, છતાં પણ એને એમના પર દ્વેષ આવતો નથી. અને પોતે અણસણ લઈને શુભ ભાવમાં 10મા દેવલોકમાં. એવું ને, દેવલોક પણ આગળ આગળ વધતા જાય છે, 8 પછી 10. જુઓ કેવા કેવા સ્વરૂપે આ બંને જીવ મળ્યા, જોયું ને. અને કમઠનો જીવ ભગવાનના જીવ સાથે કેવા વેર વાળે છે. આ જીવન ચરિત્ર પરથી 2-4 વાત નક્કી થાય છે, સ્પષ્ટ થાય છે કે ક્રોધ કરવાથી ઉત્તરોત્તર હલકી યોનિમાં જન્મ થાય છે ને આત્મા એટલો બધો નીચો ઉતરી જાય છે ને કે કંઈ કેટલાય ભવે ઉપર આવશે તે કહી શકાતું નથી. વળી કરોડોના કરોડો વર્ષો અસહ્ય દુઃખો સહેવા પડે છે. માટે ક્રોધ કરવો એ જ પાપ છે, ક્રોધ કરવો એ જ અધર્મ છે. ક્રોધ કરવા જેવી જગ્યાએ પણ ક્રોધ નહીં કરીને સામેલાનો ઉપકાર માનીને કે સારું થયું તે મને કર્મ ખપાવવાનો અવસર આપ્યો, અને આવી પરિસ્થિતિમાં પણ ક્ષમતા ભાવે સ્થિર રહેવું તે જ ધર્મ છે, તે જ મુક્તિનો માર્ગ છે. તો આપણે ઘણીવાર એમ થાય કે કોઈના પર દયા આવે અને આપણે ક્રોધ ના કરીએ, જવા દે એના પર, છોડી દઈએ આપણે એને, કે એને માફ કરવા જેવો જવા દે. તો તમે એના પર દયા ખાઈને એના પર ક્રોધ નથી કરતા, પણ અંદરની માન્યતા શું જોઈએ? આપણી અંદર ક્રોધ માટેની માન્યતા શું જોઈએ? કેમ ક્રોધ છોડવો છે તમારે? કેમ ક્રોધ નથી કરવો? તો તમારી અંદરની માન્યતા શું હોવી જોઈએ? આપણી અંદરની માન્યતા એ હોવી જોઈએ કે ક્રોધ જ ખરાબ છે, ક્રોધ જ છોડવા જેવો છે, માટે હું છોડું છું એને. ખ્યાલ આવ્યો? ચલો એને માફ કરી દીધું, એના પર નથી ક્રોધ કરતો, પણ એના પર નથી કરતો, તું બીજા પર કરીશ. અને જ્યાં સુધી આ બીજ વાવેલું છે ત્યાં સુધી તું ગમે એના પર ક્રોધ કર્યા કરીશ. પણ જ્યારે અંદર એ માન્યતામાં આવશે, અંદર માન્યતામાં એ આવશે કે ક્રોધ કરવા જેવો છે જ નહીં, ક્રોધ એ જ અધર્મ છે, એ જ્યારે માન્યતામાં આવશે અને એ માન્યતાથી જ્યારે એ છૂટશે ત્યારે એ સાચું છૂટશે, નહીં તો એ પાછું આવી જશે. તો દુઃખ મુક્તિનો ઉપાય એ છે કે આ ક્રોધ જ અધર્મ છે એમ સમજીને ક્રોધને છોડો. તો અત્યારે આપણે અહીંયા કયા ભગવાનનું શાસન ચાલે છે? આપણે કયા ભગવાનના શાસનમાં જીવીએ છીએ? મહાવીર સ્વામીના. સર પણ તમે જોતા હશો કે મહાવીર ભગવાન કરતાં એ લોકો પાર્શ્વનાથ ભગવાનને વધારે પૂજતા હોય. ને શંખેશ્વરમાં કેટલી ગીર્દી હોય છે, જાઓ છો ને તમે દર વખતે અને જુઓ છો ને, વધારે લોકો પાર્શ્વનાથ ભગવાનને પૂજતા હોય છે. હા, તો એનું કારણ શું? તો એનું કારણ એ છે કે સુવર્ણબાહુ દેવના ભવમાં 10મા દેવલોકમાં ગયા ને, પોતાના દેવ પરિવારને સાથે લઈને નંદીશ્વર દીપાદી ક્ષેત્રમાં 500 વાર 500 times
તીર્થંકરોના પંચકલ્યાણક ઉત્સવ ઉજવ્યા. કોણે? પાર્શ્વનાથ ભગવાનના જીવે. એ દેવો બધા આવે ને, શું કહેવાય, કલ્યાણકો ઉજવવા, ભગવાનના 5 કલ્યાણક ઉજવવા દેવ આવે. તો એમણે એમના પરિવાર સાથે દેવે સુવર્ણબાહુ દેવના ભાવમાં એ દેવે 500 વખત 500 ટાઈમ નંદીશ્વર દીપ વગેરે ક્ષેત્રમાં જઈ અને એમના આ કલ્યાણક ઉજવ્યા, તીર્થંકરોના ઉત્સવ મનાવ્યા. દિનેશ્વર દેવોની પૂજા અર્ચના ભક્તિ કરી, જેને કારણે ખૂબ જ પુણ્યનું ઉપાર્જન થયું. એમ માનવામાં આવે છે કે આ અતિશય પુણ્યકર્મના પ્રભાવથી આજે પાર્શ્વનાથ ભગવાનની સૌથી વધુ મહિમા પૂજા છે. આપણે પણ પાર્શ્વનાથ ભગવાનની પૂજા અર્ચના કરતાં એમના આગળના ભાવ દ્રષ્ટિ સમક્ષ લાવી એમને કેવા સંજોગોમાં કેવી ક્ષમા કેળવી તે વિચારીએ. એમના આ ગુણનો એક કણિયો આપણને મળી જાય એવી પ્રાર્થના કરીએ તો આપણો પણ બેડો પાર થઈ જાય. ખાલી આ ગયા ને આમ ધૂપ ફેરવ્યું ને આમ આરતી ફેરવીને પૂજા કરી અને આવી ગયા, મારા તો દર્શન થઈ ગયા, એ દર્શન થાય નહીં. અને એમાંય તીર્થ સ્થાનમાં જઈને થોડી ધક્કામુક્કી કરીને આગળ નંબર લીધો ને અને કે મારે તો લાઈન ઘણી હતી પણ મારે તો આગળ પૂજા થઈ ગઈ, પૂજારીને થોડા પૈસા આપીને ઘૂસ્યા. આ બધું કપટ થયું, કપટ. તો આપણે કપટ કરવા માટે ત્યાં જઈએ છીએ. જે નિષ્કપટ છે, જેનામાં કોઈ કપટ નથી, એની પૂજા કરવા માટે આપણે કપટ કરીએ તો આપણને શું મળે? પણ આપણે એવું જાણતા નથી, સમજતાય નથી ને સમજીએ છીએ તો ત્યારના સંજોગોમાં એવોર્ડ કરીએ છીએ. પણ હવે સમજણ આવ્યા પછી ભલે મારે આજે ને આજે નીકળી જવાનું છે અહીંથી, લાંબી લાઈન છે પૂજાની, જો હું પાછળ ઊભો રહીશ તો મને પૂજા કરવા નહીં મળે. હું અહીં સુધી આવ્યો છું ને મૂર્તિની પૂજા નહીં થાય, ભલે ના થાય, ભલે તારે નીકળી જવાનું હોય આજે, પણ લાઈનમાં જેમ નંબર આવે એમ તું જા, થાય તો કર, ના થાય તો ભાવ પૂજા કરીને પાછો. તો દેટ વિલ બી ગેઇન. એનાથી તમને કંઈક મળશે. જ્યારે ધક્કામુક્કી કરીને આગળ જઈને ખોટો નંબર લગાડીને અંદર જવું તો કાંઈ મળશે નહીં. ત્યાં સુધીનો ધક્કો તમારો ધક્કો જ થશે, એ સફળ થશે નહીં. આ સમજ્યા પછી જેને જે કરવું હોય કરે. આપણે 5 જણ સાથે ગયા છીએ, બીજા 4 જણ આવું કરે છે તો કરવા દો. આપણે કહી દેવાનું કે ભાઈ મારો નંબર આવશે ને પૂજા થશે તો કરીશ, નહીં થાય તો ટાઈમ થાય એટલે મને બોલાવી લેજો, હું દૂરથી ભાવ પૂજા કરીને આવી જઈશ. ઓલા પાલકનું ને સાંભનું ઉદાહરણ આપ્યું હતું ને શ્રી કૃષ્ણ ભગવાનનું, હા, અને એમાં ઓલો તો દોડીને જાય છે નેમિનાથ ભગવાન દર્શન કરવા, અને આ શામ છે એ ત્યાં જ બેસીને ભાવથી દર્શન કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ મહારાજ નેમિનાથ ભગવાનને પૂછે છે કે ભગવાન કોના પહેલાં તમને વંદન પહોંચ્યા? તો કે છે સામના. ગયો છે પેલો દોડાદોડ કરીને, પણ કેટલી જીવ હત્યા કરીને ગયો, કેટલી હિંસા કરીને ગયો, અંધારામાં પગ નીચે કેટલાય જીવો કચડાઈ ગયા હશે. તો આ વસ્તુ સમજી અને આપણે આગળ વધવાનું છે. આ બધા ઉદાહરણ એટલે જ આપ્યા છે કે આપણે કંઈક આમાંથી જાણીએ, કંઈક સમજીએ, કંઈક અપનાવીએ. જેને જે કરવું હોય એ કરે. આપણે કોઈ શિખામણ બી નહીં આપવાનું. અરે તમે કેમ આમ જાઓ છો ને તમે ધક્કા મારીને જાઓ છો ને તમે આગળ જાઓ. આપણે વ્યવસ્થિત જવાનું. આપણો જેમ નંબર આવતો હોય જેની પાછળ એમ જવાનું. એમ થાય તો કરવાનું, ના થાય તો નહીં કરવાનું. હવે ભગવાન કયા ડેવલપમાં ગયા? હા, 10મા ડેવલપમાં. હવે જ્યારે દેવનું આયુષ્ય પૂરું થાય ને, પૂરું થવા આવે ને, 6 મહિના બાકી રહે ને, ત્યારે એમ કહેવાય છે કે એમની ફૂલની માળા કરમાવા લાગે. દેવના ગળામાં જે ફૂલની માળા હોય એ કરમાવા લાગે 6 મહિના પહેલાં. એટલે હવે ખબર પડી જાય કે અહીંથી ચવીને બીજે ક્યાંક જવાનું છે.
બીજા શબ્દોમાં કહીએ તો આભા મંડળ તિરોહિત થવા લાગે. આપણા દરેકની આજુબાજુ શું હોય? આભા મંડળ હોય. એ કોઈ સમજાવી જ મેં કોઈ વાત? આભા મંડળ તો 6 મહિના પહેલાંથી આભા મંડળ તિરોહિત તૂટવા માંડે. એટલે ખબર પડી જાય કે હવે આ જીવ અહીંયાથી નીકળીને બીજે જવાનો છે. માણસનું પણ એના મૃત્યુના 6 મહિના પહેલાં એનું આભા મંડળ કરમાવા લાગે છે. આપણે જોઈ નથી શકતા, બાકી માણસ મરે એના 6 મહિના પહેલાં એનું આભા મંડળ ધીમે ધીમે મરવાનું ચાલુ કરે છે. હા, આ પૂતગલ, આ શરીર મરે એટલે કે જીવ અહીંથી જાય એના 6 મહિના પહેલાં આપણું પણ આભા મંડળ તિરોહિત થવા લાગે. હવે ભગવાનનો આ જે 10મા દેવલોકમાં હતા સુવર્ણબાહુ, એ એમનો 9મો ભાવ, બરાબર. તો 9મા ભાવમાં એમને દેવ સ્વરૂપે જાણ્યું કે હવે મારા આયુષ્યના ફક્ત 6 મહિના બાકી રહી ગયા છે. ત્યારે બાળકનું સ્વરૂપ ધારણ કરી માતાની સમક્ષ આવે છે. કોણ એમના માતા બનવાની તેમને ખબર પડી જ જાય. માતાના મુખ પરનો હર્ષ અને આનંદ જોઈને દેવતારૂપ બાળકનું મન પણ પ્રસન્ન થઈ જાય છે. સમજણ પડી ને? 6 મહિના પછી 20 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી 10મા દેવલોકમાં 20 સાગરોપમનું આયુષ્ય, એ આયુષ્ય પૂર્ણ કરી અને આ સુવર્ણ બાહુદેવનો જીવ પ્રણત નામના દેવલોકથી ચ્યવન કરી અને ચૈત્રવદ ચોથે માતા વામાદેવીના ગર્ભમાં આવ્યો. ભગવાનનો જીવ વામાદેવીના ગર્ભમાં આવ્યો. એ ચ્યવન કલ્યાણક કહેવાય. એ કહ્યું કે ચ્યવન કલ્યાણ, જીવ માતાના તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં આવે એ પણ એક કલ્યાણક છે. કારણ કે આ હવે છેલ્લું ગર્ભધારણ છે. હવે એ જીવને ફરીથી ગર્ભધારણ કરવાનું નથી, ગર્ભમાં આવવાનું નથી. એટલે આ પણ એક કલ્યાણક છે અને એને ચ્યવન કલ્યાણક, એ જીવ ચ્યવીને ત્યાંથી અહીં આવ્યો, આ ચ્યવન કલ્યાણક કહેવાય. તો જ્યારે ચ્યવન થાય જીવનું, ત્યારે માતા સ્વપ્ન જુએ. કેટલા સ્વપ્ન જુએ? 14 સ્વપ્ન જુએ. તો તીર્થંકરની માતા અને બીજા કોની માતા જુએ? શાબાશ, તીર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા, બંને 14 સ્વપ્ન જુએ. વામાદેવી માતાએ, તમને ખબર છે પાર્શ્વનાથ ભગવાનના આ તીર્થંકરના ભાવમાં એમના પિતાનું નામ શું હતું? નહીં ખ્યાલ હોય. તમે આમાં સ્તુતિમાં ને એમાં બોલો છો, ચૈતવંદનમાં પણ બોલો છો, પણ અત્યારે યાદ નથી, બરાબર ને? અશ્વસેન રાજા. શું નામ હતું? અશ્વસેન રાજા. તો વામાદેવીએ અશ્વસેન રાજાને વાત કરી એટલે રાજાએ પંડિતોને બોલાવ્યા. પંડિતોને પૂછ્યું કે આ 14 સ્વપ્ન, એનું રાજ શું છે, એનો અર્થ શું છે? તો પંડિતો કહે છે, એટલે કે જ્યોતિષીઓ, કે તમારા કુળમાં, એટલે કે આપના કુળમાં મહાભાગ્યશાળી પુત્ર જન્મ લેશે. તે કાં તો 10 દિશાનો ચક્રવર્તી રાજા બનશે અથવા તો 3 લોકનો નાયક ધર્મ ચક્રવર્તી તીર્થંકર બનશે. ચાલે, કાં તો આ 6 ખંડનો અધિપતિ ચક્રવર્તી રાજા બનશે અને કાં તો એ તીર્થંકર બનશે, ધર્મ ચક્રવર્તી, એટલે ધર્મચક્રને પ્રવર્તાવનારો બનશે. કયો દિવસ છે ભગવાનનો જન્મદિવસ? યાદ છે પાર્શ્વનાથ ભગવાનનો? પોષ વદ દસમ. એ તો ગર્ભમાં આવ્યો, ચ્યવન થયો, ધ્યાન બરાબર છે. ચૈત્ર વદ ચોથે ચ્યવન કલ્યાણ. અને પોષ વદ દસમ જન્મ કલ્યાણક. આપણે જન્મ કલ્યાણક ઉજવીએ મનુષ્યો. આજે આપણે રોજ સ્નાત્ર ભણાવીએ છીએ ને, એ એમનું તીર્થંકરનું જન્મ કલ્યાણકનું વર્ણન છે.
એ સાંભળી લેજો, એ હું આપીશ તમને આખું સ્નાત્ર. તો કોઈ પણ તીર્થંકરનો જન્મ થાય ને ત્યારે એક ક્ષણ માટે, ક્ષણભર માટે ત્રણેય લોકના દરેક જીવ સંપૂર્ણ આનંદની અનુભૂતિ કરે. આટલા દુઃખમાં હોય, નરકના જીવો હોય, નિગોદના જીવો હોય, વનસ્પતિના, એકેન્દ્રિયના, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય, દરેક જીવ જ્યારે ભગવાનનો જન્મ થાય ને તો એ અમુક ક્ષણો માટે દરેક જીવ આનંદનો અનુભવ કરે. એ આવે છે, સ્નાત્રમાં પણ આવે. એ ભગવાનના જન્મના પ્રભાવથી અલગ અલગ દિશાઓમાં રહેવાવાળી 56 દિક કુમારિકાઓ આવે. પછી માતાને નમીને માતાની આજ્ઞા લઈને પુત્રનું સ્નાન આદિ બધું કરે. એટલે તીર્થંકરનો વૈભવ હાઈએસ્ટ વૈભવ. એટલે આ દુનિયામાં સૌથી વધારે વૈભવ કોનો હોય તો કે તીર્થંકરનો. જેનો શુદ્ધિકર્મ કરવા, શુદ્ધિકર્મ એટલે બાળક જન્મે એટલે એને નવડાવે, સાફ કરે ને, એને શુદ્ધિકર્મ કહેવાય. તો શુદ્ધિકર્મ કરવા માટે પણ દીક કુમારિકાઓ આવે, 56 દીક કુમારિકાઓ. કોણ એ બી દેવીઓ? હા, દેવી, બધી દેવી. એનું વર્ણન મેં આમાં કર્યું છે, એમ તમને આપી છોડી હોય, સાંભળજો. હવે 56 દીક કુમારિકામાં 8 કુમારિકાઓ સંવર્ત નામનો વાયુ ઉત્પન્ન કરે, જેનાથી કચરો દૂર થાય. એક જાતની હવા, એવો એને સંવર્ત કહેવાય વાયુનું નામ. એવો વાયુ ઉત્પન્ન કરે એટલે બધો જે કચરો હોય આજુબાજુથી દૂર થઈ જાય. પછી 8 કુમારિકાઓ ગંગોદક વૃષ્ટિ કરે. આપણે આમ પાણીના છંટકાવ કરીએ ને એમ ગંગાના પાણીનો છંટકાવ કરે, એને વૃષ્ટિ કહેવાય. પછી 8 કુમારિકાઓ કળશા ભરે, કળશ હોય ને. પછી 8 કુમારિકાઓ દર્પણ ધરે, અને 8 કુમારિકાઓ ચામર વીંજે, ને 8 કુમારિકાઓ પંખા વીંજે. 4 કુમારિકાઓ રક્ષા કરે, 4 બાજુ 4 રક્ષા બાંધે, અને 4 કુમારિકાઓ દીપક કરે. 8 કુમારિકાઓ કેળના ઘર કરી બાળકને નવડાવે છે. આમ કોઈ પણ તીર્થંકરનો જન્મ ભરત ક્ષેત્રમાં હોય, ઐરાવત ક્ષેત્રમાં હોય કે મહાવિદ્ય ક્ષેત્રમાં હોય, ક્યાંય પણ થાય ત્યારે આ 56 દીક કુમારીઓ આ રીતના સૂતિકા કર્મ કરવા પધારે. અને એની પ્રતિકૃતિ આપણે આ સ્નાત્રમાં કરીએ છીએ. એનું આખું અનુકરણ આપણે જે આ દેવો અને દીક કુમારિકાઓ જે રીતના ભગવાનને કરે છે એ પ્રમાણે આપણે અહીંયા સ્નાત્રમાં આપણે કરીએ છીએ. એટલે તો કીધું કે ભાઈ આપણે તો અનંતા જન્મો લીધા, અનંતા મા બાપ બન્યા, અનંતા વાર કોઈના સંતાન બન્યા, ને અનંતી વાર કોઈના મા બાપ બન્યા, અને કેટલીય વાર આપણે આપણા બર્થડે ઉજવ્યા. બરાબર, આપણા છોકરાઓના બર્થડે પણ કેટલી વાર ઉજવ્યા, આપણા પોતાના બર્થડે પણ કેટલી વાર ઉજવ્યા. પણ આ ભગવાનનો બર્થડે ઉજવવાનો અવસર ક્યારે મળે? તો આ ભગવાનનો અવસર, જન્મ મહોત્સવ ઉજવવું એ જ આ સ્નાત્ર. એમાં આપણે ભગવાનનો જન્મ મહોત્સવ જ ઉજવીએ છીએ. તો આ બધું સૂતિકા કર્મ કરીને 56 દીક કુમારી ઘર તરફ જાય છે. ત્યાં શકેન્દ્રનું સિંહાસન કંપાયમાન થઈ જાય છે. હા, ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય એટલે એને એમ થયું કે મારું સિંહાસન કેમ કંપાયમાન થયું, એવું શું બન્યું છે કે જેથી મારું સિંહાસન કંપાયમાન થયું. તો એ પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે, અને અવધિ જ્ઞાનથી જાણે છે કે જિનેશ્વર ભગવંતનો જન્મ થયો છે. અને એ જાણી એ ભગવાનની માતા પાસે આવે છે. કોણ આવે છે ભગવાનની માતા પાસે? ઇન્દ્ર, શકેન્દ્ર. પછી એ પોતે માતાને અને આ ભગવાન જે બાળકના સ્વરૂપમાં છે, જન્મેલું બાળક છે હજી, તો એ બંનેને નમન કરી અને જન્મ અભિષેક માટે માતાની આજ્ઞા લઈ માતા પાસે બાળકનું એક પ્રતિબિંબ બનાવીને રાખી દે છે. તો એ મનોમન
માતાની આજ્ઞા લે છે કે હું તમારા બાળકને અભિષેક કરવા માટે મેરુ પર્વત પર લઈને જાઉં છું. અને માતા જાગે ને જુએ કે બાળક કાંગ્યું તો એને ફાળ પડે, એટલા માટે એનું એક પ્રતિબિંબ બાળક જેવું જ બનાવીને માતા પાસે મૂકી દે છે. અને માતાને અવસ્વામીની નિદ્રામાં સુવડાવી દે છે, એને કે બી નિદ્રા આપી દે છે કે જાગે નહીં. આપણે એને અત્યારે ઘેરનું ઇન્જેક્શન આપી દે કે કંઈ શૃંગારી દે તો બેભાન થઈ જાય, તો આપણને એમ થાય કે આ વૈજ્ઞાનિકોએ કે બી શોધ કરી છે આ બધી. અરે કરોડો વર્ષ પહેલાં ઇન્દ્ર પણ આવી નિદ્રામાં સુવડાવી દે છે માતાને, અને માતાને ખબર પડતી નથી, એ શાંતિથી સૂઈ જાય છે. અને પોતે 5 સ્વરૂપ કરીને ભગવાનને લઈ જાય છે. કોણ 5 સ્વરૂપ કરે છે? આ ઇન્દ્ર. હા, તો એક સ્વરૂપથી આમ ગોદીમાં ઉઠાવે છે, બીજા સ્વરૂપથી બીજા 2 સ્વરૂપ કરીને 2 બાજુ ચામર ઢાળે છે, ચામર વીંજે છે. પછી એક સ્વરૂપથી છત્ર કરે છે, અને એક સ્વરૂપે હાથમાં વજ્ર ઘુમાવે છે. આમ 5 સ્વરૂપ કરે છે. વજ્ર ઘુમાવતો આગળ ચાલે છે. આ દેવોને જેટલા સ્વરૂપ કરવા એટલા કરી શકે એ લોકો. અને મેરુ પર્વતની અભિષેક શિલા પર આવી ભગવાનને ગોદમાં લઈને બેસે છે. તો આપણે પણ આવા દેવો કેટલી વાર બનીને આવ્યા છીએ. આ બધું સાંભળીને એમ થાય કે અરે વાહ, દેવને તો કેવી મજા. હા, આપણો જીવ પણ આવા દેવ કેટલી વાર બનીને આવ્યો. કરોડો દેવી દેવતાઓ આવશે અભિષેકમાં, તો આપણે પણ ક્યારેક ગયા હશું, આપણો જીવ પણ ગયો હશે. તો આપણે આવા સુખ પણ ભોગવીને આવ્યા છીએ, નરકના દુઃખ પણ ભોગવીને આવ્યા છીએ, તિરંજના દુઃખ પણ ભોગવીને આવ્યા છીએ, પણ આ જીવને હજુ સંતોષ થતો નથી, અને આટલા બધા ભવ ભ્રમણ કરવાનો કંટાળો પણ આવતો નથી. તો 4 દિશામાંથી 64 ઇન્દ્રો આવી અને પ્રભુને વંદન કરે છે. ઈશાન ઇન્દ્ર એટલો બધો ભાવાત્મક બની જાય છે કે પોતે વૃષભનું રૂપ કરી સોનાના શિંગડામાં પાણી ભરી અને પ્રભુને અભિષેક કરે છે. એ ઇન્દ્ર પોતે હવે બીજો ઇન્દ્ર, પહેલા દેવલોકનો અને બીજા દેવલોકના, એ બંને ઇન્દ્ર આવ્યા છે. એક શકેન્દ્ર, બીજો ઈશાન ઇન્દ્ર. તો એને એટલું બધો ભાવ આવી જાય છે કે પોતે વૃષભ બને છે અને શિંગડા બનાવે છે એના સોનાના, અને એ શિંગડામાં પાણી ભરીને ભગવાનનો અભિષેક કરે છે. તો ટોટલ 1,60,00,000 કળશથી 64 ઇન્દ્રો પ્રભુને જન્માભિષેક કરે છે. હા, અને પુષ્પ વગેરેથી પૂજા કરે છે, કેસરના છાંટડા કરે છે, મંગળ દીવો આરતી કરે છે, અને પછી ભેરી, ભૃંગલ, તાલ આ બધા વાજિંત્રો છે, સંગીતના સાધનો છે. તો એ બધું વગાડતા નાચતા કૂદતા જનનીના ઘરે આવી અને માતાને બાળક સોંપી દે છે. અને ઓલું જે પ્રતિબિંબ મૂકીને આવ્યા હતા ને એનું બાળકનું, એ પ્રતિબિંબ લઈ લે છે. તો દરેક તીર્થંકરના જન્મ વખતે દેવો આ રીતે જન્મ કલ્યાણક ઉજવે, અને એની પ્રતિકૃતિ રૂપે આપણે સ્નાત્ર બનાવીએ છીએ આપણા ઘરમાં. એટલે આ જાણ્યા પછી, આ સમજ્યા પછી આપણે પણ જેટલું બને એટલું સ્નાત્ર ભણાવવું, જ્યારે બી અનુકૂળતા મળે, ટાઈમ મળે. તો એક વખત ડિસાઇડેડ કરો તો થાય. હું છેલ્લા લગભગ 10 વર્ષથી કન્ટિન્યુ જ કરું છું ને, 10થી વધારે થયા હશે, 10 વર્ષ તો થયા હશે કન્ટિન્યુ વિધાઉટ મિસિંગ એ ડે સ્નાત્ર ભણાવું છું. તો એક તમે આદત પાડી દો ને એક વસ્તુની, તો એ આદત પડી જાય, પછી તમને સરળતાથી થાય. દરેક વસ્તુની આદત પાડવી જ અઘરી છે, પછી કાંઈ નથી હોતું. તો આપણા ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય. તો એનાથી અનેક ગણો આનંદ
આનંદથી આપણે આ સ્નાત્ર ભણાવવું જોઈએ. હવે ભગવાનના આ તીર્થંકરના બહુમાના પિતાનું નામ શું કીધું મેં? યાદ રહ્યું કાંઈ? યાદ રહ્યું? અશ્વસેન રાજા. હવે યાદ રાખજો, હા, અશ્વસેન રાજા અને વામાદેવી માતા પાર્શ્વનાથ ભગવાન. તો અશ્વસેન રાજા કેવી રીતના બર્થડે પાર્ટી ઉજવે છે, એટલે કે જન્મ કલ્યાણક ઉજવે છે એ જુઓ. તો અશ્વસેન રાજા શું કરે છે? ભગવાનનો જન્મ થયો ને તો જેલમાં રહેલા બધા જ કેદીને છોડી દે છે અને 12 દિવસ સુધી રાજ્યની તિજોરી ખોલી નાખે છે. જેને જે જુએ એ લઈ જાઓ, એટલા પૈસા આપે છે લોકોને, સોના મહોરો આપે છે અને ગરીબોને અન્ન, વસ્ત્ર અને ભોજન આપે છે. આ રીતના બર્થડે ઉજવે છે. આપણે કઈ રીતના ઉજવવો જોઈએ હવે વિચારજો. અશ્વસેન રાજા પાસે કોઈ વસ્તુની કમી નહોતી. હા, એની બર્થડે કેક પણ એમણે બનાવી નહોતી અને ડાન્સિંગ પાર્ટી બી ગોઠવી નહોતી. એમણે શું કર્યું? રાજ્યની તિજોરી ખોલી દીધી, બધા કેદીઓને છોડી દીધા, ગરીબોને અન્ન, વસ્ત્ર અને ભોજન આપ્યું. પછી જે વૃદ્ધ નોકરો હતા, જે દાસ હતા, એને દાસત્વમાંથી મુક્તિ આપી દીધી. જે રિટાયર્ડ થવા જેવા તે બધાને રિટાયર્ડ કરી દીધા. રિટાયર્ડ કરીને છોડી નથી દીધા, એમના જે મળતું હોય એમને મળે જ. પછી 10 નગરજનોને ગરીબીને બંધનમાંથી અને પીડામાંથી મુક્તિ થાય છે. બધા નગરજનોને જુઓ, ભગવાનના પપ્પાએ કેવી રીતે ભગવાનનો બર્થડે મનાવ્યો ને તમે કેવી રીતે મનાવો છો? તમે નાચ ગાન, હોટલમાં કેટલા પૈસા ઉડાવો છો. અને હવે તો અડધી રાતે કોઈ દિવસ ક્યાંય જવાય બહાર? જવાય જ નહીં, બહાર જ ના જવાય, ઘરની બહાર જ અડધી રાત. ને અડધી રાતે બર્થડે ઉજવવા જાઓ, કેટલા જીવનો ખતમો. મા બાપને કેવી ચિંતા, જ્યાં સુધી તમે ઘરે ના આવો ત્યાં સુધી એ લોકો બિચારા ઊંઘી ના શકે. અને એ કહે તો તમે કંઈ સાંભળવાના નથી. આજના છોકરાઓ, તમે નહીં, બધાની વાત કરું છું, નોટ સિંગલ. તમારી વાત નથી કરતી, ખાલી તમે એમ બોલું છું. તો આપણે આપણા સંસ્કારમાં રહેવાનું, આપણા ઇન્ડિયન કલ્ચરમાં જીવવાનું. ફોરેનના કલ્ચરમાં આપણે નથી જીવવાનું. એટલે આ રિવાજ તો સદંતર બંધ કરવાનો. અમુક નિયમ બનાવવાનો કે ક્યાંય પણ ગયા હોય, રાતના 9 વાગે 10 વાગે બસ લિમિટ, ઘરે આવી જવાનું. જેને જે લાગવું એ લાગે, સાચું લાગે, ખોટું લાગે, સંબંધ રાખે ના રાખે એ લોકો જાણે. એક નહીં રાખે તો બીજા 10 રાખવાવાળા મળશે. આ દુનિયામાં ટોટો નથી માણસોનો. અને સારા માણસોને ઘણા બધા સારા સામે મિત્રો મળી પણ જાય છે. તો આપણે કેવી રીતના બર્થડે ઉજવીએ? નાચ ગાન, હોટલમાં પૈસા ઉડાવીને. હવે નક્કી કરજો કે મારા બર્થડેના પૈસા ગરીબોને આપવા છે, ભૂખ્યાને જમાડવા છે, મૂંગા પ્રાણીઓને ખવડાવવું છે. તો આ રીતના આપણો બર્થડે આપણે ઉજવવાનો. જે મળ્યું છે ભગવાનની દયાથી કે આપણા પૂર્વકર્મથી એનો સદુપયોગ કરવાનો. તો ભગવાનના પગમાં શેનું ચિહ્ન હોય છે ખબર છે? સરસ, સર્પનું ચિહ્ન હોય. ને માતાના ગર્ભમાં જ્યારે ભગવાન હતા ને એ ટાઈમમાં માતાના બાજુમાંથી એટલે પાર્શ્વમાંથી, પાર્શ્વનો મતલબ થાય બાજુ. બાજુમાંથી એક નાગદેવ પસાર થયો હતો. તેથી બાળકનું નામ પાર્શ્વકુમાર એવું નામ એમનું પાડવામાં આવ્યું. અને ભગવાન કયા વર્ણના હતા? નીલ વર્ણ. ભગવાન મોટા થાય છે. એક દિવસ પ્રસન્નજીત રાજાનો દૂત એટલે જે બધું કેવા આવે, હા, એનો એજન્ટ, એ રાજાનો મોકલાવેલો એજન્ટ. તો એ રાજા અશ્વસેન પાસે આવે છે અને કહે છે કે પ્રસન્નજીત રાજાની રાજકુમારી પ્રભાવતી
ગાંધર્વ કન્યાઓને મોઢે પાર્શ્વકુમારના વખાણ સાંભળી એ મનોમન પાર્શ્વકુમારને વરી ચૂકી છે. પરંતુ કલિંગ દેશનો યવન રાજા જે પ્રભાવતીના રૂપ સૌંદર્યની ચર્ચા સાંભળીને પ્રભાવતીને મેળવવા માટે એની આખી વિશાળ એની સેના એની સાથે આવીને નગરીને ઘેરો ઘાલ્યો છે અને આના પ્રતિકાર માટે સહાયતાની જરૂર છે. સમજણ પડી? એ એજન્ટે આવીને કીધું કે આ બીજો રાજા યવન રાજા એણે અમારા આને ઘેરો ઘાલ્યો છે અને એના પ્રતિકાર માટે અમારે તમારી સહાયતાની જરૂર છે. તો અશ્વસેન રાજા તો ન્યાય નીતિની રક્ષા કરવાવાળા હતા. તો અશ્વસેન રાજા યુદ્ધ માટે જવા તૈયાર થયા. અને જ્યારે પાર્શ્વકુમારને ખબર પડી કે પિતા કે યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે એ પિતાને કહે છે કે યુવાન પુત્ર ઘરમાં બેઠો હોય અને પિતા યુદ્ધમાં જાય એ શું યોગ્ય છે? તો આ એક વાક્ય પરથી કેટલું બધું શીખવાનું કે આપણે યંગ હોઈએ, આપણે બધી રીતના સશક્ત હોઈએ અને આપણે બેઠા રહીએ અને આપણા વડીલો મા બાપ એ બધું કાર્ય કર્યા કરે તો શું તો એ યોગ્ય છે? આની સાથે આ સરખાવાનું કે ભગવાન પોતે એ જ ભવમાં તીર્થંકર થવાના છે, કેવળ જ્ઞાન પામવાના છે. એમને એવો અભિમાન નથી. અભિમાન હોય તો કેવળ જ્ઞાન પામી જ ના શકે. તો એ પિતાને કહે છે કે યુવાન પુત્ર બેઠું હોય ને તમે યુદ્ધ કરવા જાઓ એ યોગ્ય છે? કે શું તમને મારા પરાક્રમ પર વિશ્વાસ નથી? શું તમને એમ લાગે છે કે હું જીતી નહીં શકું? હું એવું યુદ્ધ કરીશ, એના પિતાને કહે છે કે એક બુંદ ખૂન પણ નહીં વહે. હું ખૂનની નદીઓ નહીં વહેવડાવું, એક બુંદ પણ ખૂન નહીં વહે અને ન્યાય નીતિની રક્ષા થાય એવું યુદ્ધ હું કરીશ. તો હવે આ પાર્શ્વકુમાર સાથે આપણે આપણી જાતને સરખાવીએ કે આપણે આરામથી બેઠા બેઠા ખાવા પીવામાં, ટીવી જોવામાં, મિત્રો સાથે ગપ્પા મારવામાં સમય પસાર કરતા હોઈએ અને પપ્પા કે મમ્મીને ઓર્ડર કરતા હોય, મારા માટે આ ન કર્યું, આ ન લાવ્યા, ફલાણું આપ, ઢીંકણું આપ, તો શું આ આપણા માટે યોગ્ય છે? શું તમે ખરેખર પાર્શ્વ ભગવાનના ભક્ત છો? એ આપણી જાતને સરખાવી દેવાનું. તો હવે આ પાર્શ્વકુમાર જાય છે, પિતાની આજ્ઞા લઈને યુદ્ધ માટે જાય છે. બરાબર? તો રસ્તામાં એક રાત આરામ કરે છે અને સવારે નીકળે છે ત્યારે એક દિવ્ય રથ, 4 સુંદર સફેદ ઘોડા જોડેલો રથ આકાશમાંથી ઉતરે છે. એક દિવ્ય શસ્ત્રધારી સારથી રથમાંથી ઉતરે છે. સમજણ પડે છે ને? સારથી ખબર છે ને? સારથી રથમાંથી ઉતર્યો. સારથી એટલે રથ ચલાવે. તો આકાશમાંથી એક સફેદ ઘોડાવાળો સુંદર રથ ઉતરે છે અને એની એમાંથી આકાશમાંથી ઉતરે છે અને એક દિવ્ય શસ્ત્રધારી સારથી રથમાંથી ઉતરે છે. એ પાર્શ્વકુમારને પ્રણામ કરીને કહે છે કે આપનામાં તો ખૂબ જ બળ છે, આપ અનંત બળી છો અને આપને કોઈની સહાયતાની જરૂર નથી. છતાં પણ ભક્તિભાવથી પ્રેરાઈને ઇન્દ્રદેવોએ આ દિવ્ય શસ્ત્રવાળો સજ્જ કરેલો દિવ્ય રથ તમને મોકલ્યો છે. એના પર આપ બેસી જવાની કૃપા કરો. અને ભગવાન તેમાં બેસે છે અને દિવ્ય રથ ઉડતો ઉડતો ચાલવા લાગ્યો. દેવતાઓએ એક રમણીય ઉદ્યાનમાં ભવ્ય મહેલ બનાવ્યો અને પાર્શ્વકુમાર એમાં રહ્યા, એમાં ઠહેર્યા. સમજણ પડે છે ને? હવે પાર્શ્વકુમારનો દૂત યવનરાજ પાસે સંદેશો મોકલે છે. કોને? ઓલા રાજાને.
દૂત એને કહે છે કે પાર્શ્વકુમાર અત્યંત દયાળુ છે, તેઓ ખૂનની એક પણ બૂંદ વહેવડાવવા નથી માંગતા, યુદ્ધનું પરિણામ તો વિનાશ છે, એટલે એક મોકો તને આપવામાં આવે છે. આ સાંભળીને પહેલા તો યવનરાજ ખૂબ જ ક્રોધિત થયો, ગુસ્સે થયો, પણ પછી એક વૃદ્ધ મંત્રી યવનરાજને સમજાવે છે અને આ યવનરાજે પણ પાર્શ્વકુમારની સેના, એનો દિવ્ય રથ, એનો મહેલ આ બધું જોઈને ડરી જાય છે, દેવોએ બનાવેલું ને, અને પાર્શ્વકુમારના ચરણમાં જઈને ઝૂકી જાય. આમ પાર્શ્વકુમાર એક પણ બુંદ વહાવ્યા સિવાય યવનરાજને જીતી લે છે. ઓલો જે પ્રસન્નજીત રાજા હતો ને, જેણે કીધું હતું કે મારી દીકરી તમને પાર્શ્વકુમારને મનોમન વરી ગઈ છે, એના પદે આણે યવનરાજે હુમલો કર્યો હતો, એ પ્રસન્નજીત રાજા પણ ભેટણું લઈને, એટલે બધું બહુ બધી ગિફ્ટ, એને ભેટણું કહેવાય, ભેટ ગુજરાતીમાં, એ પાર્શ્વકુમાર પાસે આવે છે અને પાર્શ્વકુમારને કહે છે કે મારી પુત્રીનો તમે સ્વીકાર કરો. તો પાર્શ્વકુમાર કહે છે કે હું તો પિતાની આજ્ઞાથી અહીં સહાયતા કરવા માટે આવ્યો હતો, અહીંયા વિવાહની વાત ના થઈ શકે, બારોબાર મા બાપને પૂછ્યા વગર કોઈ કરી લેતા નથી, મા બાપને મોટાને જ આગળ કરે છે. એટલે પ્રસન્નજીત રાજા પણ વારાણસી જઈને રાજા અશ્વસેનને પ્રાર્થના કરે છે અને માત પિતાના મનોરથ, એમની ઈચ્છાઓ પૂરી કરવા ખાતર પાર્શ્વકુમાર અને પ્રભાવતીના લગ્ન થાય છે. આ છેલ્લો ભાવ તીર્થંકર. કહું આગળ કે કાલે? કહી દો. કહી દો. હવે આ બાજુ કમઠ. હા, કમઠનો જીવ કેટલીય નીચ યોનિમાં ભટકતો છેલ્લે ભીલ જોયો ને આપણે, ભીલ તરીકે, પછી કેટલીય નીચ યોનિમાં ભટકતો એક ગરીબ બ્રાહ્મણના ઘરે જન્મ લે છે. એનો જન્મ થતાં જ એના માતા પિતા મરણ પામે છે. તો ગલીઓમાં ભટકતો અને ભીખ માંગતો, એની આ ખરાબ દશા જોઈને લોકો એને કર્મહીન એટલે કે કમઠ કહેવા લાગ્યા. જુઓ, બંને સગા ભાઈના જીવ, એક જ બાપના દીકરા, એક જીવ ક્ષમતા અને ક્ષમા ધારણ કરી અને ઉત્તરોત્તર દેવ અને મનુષ્યના ભાવ કર્યા, બરાબર, અને છેક તીર્થંકરના પદ સુધી પહોંચ્યા. જ્યારે બીજો જીવ ક્રોધ અને બદલાની ભાવના ધારણ કરી તિર્યંચ અને નરકમાં જન્મ લઈ અનંત દુઃખ અને દારિદ્રને ભોગવે છે. એટલે એક વસ્તુ હૃદયમાં સોનાના અક્ષરે લખી નાખો કે મોક્ષ સુધી પહોંચવાની સીડી એ ક્ષમતા અને સમાજ છે. ક્ષમતાની બાદબાકી કરીને કોઈ પણ ક્રિયા કરો, ફક્ત ફોતરા જેટલું જ પુણ્ય મળે, પણ ભવો ભવના ચક્કરમાંથી છુટકારો મળે નહીં. તો ક્ષમતા એ જ ધર્મ છે અને ક્રોધ એ જ અધર્મ છે. હવે આગળ કાલે જોઈશું.